હેલો મિત્રો, હું છું સૌરભ રાઠોડ અને તમારું સ્વાગત છે ગુજરાતી આલ્ફા ટ્રેડર ચેનલ પર. તો આજે આપણે આવતીકાલનું નિફ્ટીનું એનાલિસિસ કરીશું. તો ચલો શરૂ કરીએ. તો લેટ્સ સી. તો તમે માર્કેટ જોઈ રહ્યા છો કે અત્યારે બહુ સારો એવો ફોલ આવી ગયો છે. હવે આપણે જોઈએ તો અહીંયા એક વીકલી એફવીજી છે. હું એફવીજી માટે વધારે બહુ ડિસ્કસ નહીં કરું, એ અલગ ટાઈપનું પ્રાઇસ રીડિંગ છે. તો એ આજે આપણે આગળના વિડીયોઝમાં આપણે શીખીશું. તો હવે તમે જે રીતે જોઈ શકો છો કે આપણે જે રીતે વિચાર્યું હતું માર્કેટ આપણા ઝોન પર આવી ગયું છે, જે બુલિશ મતલબ બાઇંગ એરિયા છે ત્યાં. સો હવે માર્કેટને અહીંયાથી ઉપર જવું હોય તો માર્કેટને આ જે બોક્સ છે, મતલબ આ જે આપણો ઓર્ડર બ્લોક છે એના 50% એરિયાની ઉપર રહેવું પડશે. મતલબ મિનિમમ 1 કે 2 દિવસ તો ઉપર ટ્રેડિંગ કરવું પડશે. સો હું એવું ઈચ્છીશ કે જો માર્કેટ ફરી બુલિશ થવું હોય તો માર્કેટ આ બંને એરિયા છે એને બહુ સારી સ્ટ્રેન્થથી અને પાવરથી એને અપસાઇડ મુવમેન્ટ આપવી પડશે, મતલબ બ્રેક કરવા પડશે આ બંને એરિયાને. ઇફ માર્કેટ અહીંયા સુધી આ એરિયાને બ્રેક ના કરી શક્યું તો આપણે આ લોને આપણે હન્ટ કરી શકીશું, આપણે હજી બી ફોલ જોઈ શકીશું. સો આપણો આવતીકાલનું પ્લાનિંગ એવી રીતે રહેશે કે માર્કેટ હવે કોઈ લેવલ દેખાઈ નથી રહ્યા કે બે વખત પડ્યું માર્કેટ નીચે આવી રહ્યું છે તો ગેપ ડાઉનની સાથે આવી રહ્યું છે, તો કોઈ લેવલ નથી દેખાઈ રહ્યું. બટ આપણે ફિફ્થ લેવલની રીતે જોઈએ તો આપણે અહીંયાથી આ લો સુધી જ્યાં સુધી બ્રેકડાઉન થયું છે ત્યાં સુધીનું જોઈએ તો માર્કેટ આની ઉપર ના જવું જોઈએ. જો માર્કેટ આની ઉપર ગયું તો આપણે ચાન્સ છે કે માર્કેટ ફરી ઉપરની સાઈડ આપણે અહીંયા ફરી જોઈ શકીશું, બાકી હાલ માટે નથી જોઈ શકતા. સો આપણો આવતીકાલનો પ્લાનિંગ એવું રહેશે કે માર્કેટ અહીંયાથી આજના ક્લોઝિંગથી અને કાલના ક્લોઝિંગની વચ્ચે 50% માર્ક કરીએ આપણે. સો આ ગેપ છે, મતલબ આજે આવતીકાલનું ક્લોઝિંગ ને આજનું ક્લોઝિંગની વચ્ચે વોલ્યુમ ઇમ્બેલેન્સ ક્રિએટ થયું છે, જેને આપણે મતલબ કોઈ હજી નથી આપણે ટ્રેડ કર્યું નથી, અહીંયા બાઇંગ કે સેલિંગ થયું નથી, તો આને વોલ્યુમ ઇમ્બેલેન્સ કહેવાય, જ્યાં કોઈ જાતનો વોલ્યુમ જ નથી બાઇંગનો નથી સેલિંગનો. સો આપણે આને વોલ્યુમ ઇમ્બેલેન્સ કહીશું. સો માર્કેટ ઇફ સેલર્સ બહુ જ પાવરફુલ છે તો માર્કેટ આની ઉપર સસ્ટેન ના થવું જોઈએ. ના તો હા, આની ઉપર જઈ શકશે ખરા, બટ એને રિટેસ્ટ મારીને ફરી ઉપર ના જવું જોઈએ. ઇફ જાય તો આપણે નાની મોટી આ ફરી એક હર્ડલ છે માર્કેટ માટે. તો હું એવું ઈચ્છીશ કે હું લોંગ લેતા 2 વાર મારે વિચારવું પડશે. લોંગ માટે મારે એક જ પોઝિશન રહે, મતલબ એક પોઈન્ટ ઉપર જ હું લઈ શકીશ કે અહીંયાથી એનાથી ઉપર જઈ શકે તો. બાકી આનાથી ઉપર જઈને જો કદાચ 15 મિનિટ કે 5 મિનિટમાં સ્ટ્રક્ચર આપણે ચેન્જ થતા જોઈ શકીએ તો આપણે ફરી શોર્ટ કરી શકીશું ને બહુ સારી એવી ફોલ આવી શકે એવો છે. જો તમે જોઈ શકો છો કે આપણે જે લેવલ આપણે માર્ક કર્યું હતું ગયા વિડીયોમાં, લાસ્ટ વિડીયોમાં, એ જ જગ્યાએ આવીને માર્કેટે રિવર્સ લીધેલો છે. અને એ જ રીતે જે રીતે મેં કીધું હતું કે આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર આપણે થોડું માર્કેટ સ્ટ્રક્ચર ચેન્જ થઈ રહ્યું છે, બટ જે હાયર ટાઈમ ફ્રેમ છે એ તો હજી પણ બેરિશ જ છે, હજી સુધી ચેન્જ નથી થઈ. મતલબ જે શોર્ટ ટર્મ જોવા જઈએ, શોર્ટ ટર્મ રિટ્રેસમેન્ટ કહેવાય આ, તો શોર્ટ ટર્મ રિટ્રેસમેન્ટ ચાલી રહ્યું છે. તો હવે આવતીકાલનું પ્લાનિંગ એ રીતે કરી શકીએ કે આપણે આ જે વોલ્યુમ ઇમ્બેલેન્સનું 50% છે એને માર્ક કરી લઈએ. સો માર્કેટ ઇફ કદાચ આની ઉપર આવે અને સસ્ટેન તો નહીં જ કરે મને નથી લાગતું, પણ આવી રીતે કંઈક સાઇડવેઝ થઈ શકે છે એવું હું માનું છું. અને જેવો આ લો તોડે તમારે આપણે ફરી રિટેસ્ટ મારે ત્યારે તમે શોર્ટ લઈ શકો છો અને બહુ સારો એવો ફોલ હું એક્સપેક્ટેડ કરી રહ્યો છું. ઓકે, તો આવું આપણું પ્લાનિંગ રહેશે. બટ બાકી મારો જો આ 50%ના નીચે આવ્યું તો તમે 100% આપણે આ પ્રીવિયસ મંથનો લોને આપણે ટચ કરીશું, જે અહીંયા જ છે, બહુ દૂર નથી. અને હા, ચૂંટણી બી બહુ નજીક આવી રહી છે, તો એ રીતે પ્લાનિંગ કરજો કે જેથી લોસ ના થાય, અને થાય ત્યાં સુધી ઓપ્શન સેલિંગ પર
રહેજો અને બહુ ટાઈટ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખજો, કારણ કે બહુ જ ક્રુશિયલ લેવલ ઉપર છે માર્કેટ. બાઇંગ કરવા માટે માર્કેટને આ લેવલ હજી બી કદાચ કાલે ગેપઅપ થાય, માર્કેટ અહીંયા સુધીની અહીંયા ગેપઅપ થાય તો બહુ સારું રહેશે. આ એરિયામાં ગેપઅપ થાય તો બહુ સારું રહેશે, કારણ કે એને પછી મંથલી વોલ્યુમ ઇમ્બેલેન્સનું એને સપોર્ટ મળી શકે છે. સો અહીંયા ગેપઅપ થાય તો આપણે અહીંયાથી એક બુલિશ મુવમેન્ટ જોવા મળશે. બટ એ ક્યારે, 1 મિનિટ, ઓકે. સો આપણે અહીંયા જો કદાચ ગેપઅપ અહીંયા થાય, માર્કેટ અહીંયા થોડી વાર કન્સોલિડેશન કરે અને હાયર હાઈ બનાવે તો આપણે અહીંયા સુધીનો ટાર્ગેટ રાખી શકીએ છીએ. અને ઇફ માર્કેટ આના ઉપર ઓકે, મોસ્ટલી તો માર્કેટ બેરિશ જ છે, તો હું ઈચ્છીશ કે માર્કેટ આ લેવલને ટેસ્ટ કરે અને હા આની ઉપર જશે. જ્યાં સુધી આની ઉપર સસ્ટેન ના થાય ત્યાં સુધી આપણે કોઈ લોંગ્સ માટે વિચારી શકીએ નહીં, કારણ કે અહીંયા આની ઉપર જાય ને લોંગ્સ ઉપર વિચારીએ ને તો જ આપણે ઉપર માર્કેટ ઉપર જવાની સંભાવના વધશે, પ્રોબેબિલિટી વધશે. બાકી હાલ માટે તો મારો લો અહીંયા જ છે, કારણ કે જે મોટા પ્લેયરો છે, જે પોઝિશનલ ટ્રેડરો છે, એમને અહીંયા સ્ટોપ લોસ રાખેલા હશે, જે માર્કેટ અત્યારે સ્ટોપ લોસ ખાવા આવી રહ્યું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે માર્કેટ આપણે જે સેલર્સ હતા જેમને અહીંયા શોર્ટ કર્યું હશે, કારણ કે જે માર્કેટ અહીંયા રેઝિસ્ટન્સ જેવું લઈ રહ્યું હતું, તો માર્કેટ અહીંયાથી બ્રેકઆઉટ આપ્યો, તો જે બાયર્સ હતા એમને બાય પણ કર્યું અને સેલર્સ હતા એમનો અહીંયા સ્ટોપ લોસ હતો એ ખાઈ ગયું માર્કેટ, મતલબ હન્ટ કર્યું છે. સો હવે આગળનું પ્લાનિંગ એ રીતે રહેશે કે માર્કેટ આપણા જે ઓર્ડર બ્લોક છે એના કરતાં 50% ઉપર જ ટ્રેડ કરે. તો આપણે આ લોંગ્સ તો નહીં, બટ શોર્ટ ટર્મ લોંગ્સ, આ આપણે સેલિંગ સાઇડનો રિટ્રેસમેન્ટ છે. ઓકે, સો મોસ્ટલી મારું હાઈ પ્રોબેબિલિટી એવું રહેશે કે માર્કેટ અહીંયા આવીને 50% બોક્સ વોલ્યુમ ઇમ્બેલેન્સ છે જે આજનું અને કાલના ક્લોઝિંગ વચ્ચેનું જે 50% વોલ્યુમ ઇમ્બેલેન્સ છે એને ટેસ્ટ કરે અને આ લોને હન્ટ કરે. ધીસ ઇઝ હાઈ પ્રોબેબિલિટી, કારણ કે માર્કેટ બેરિશ છે અને બહુ સ્ટ્રોંગ સેલિંગ આવી રહ્યું છે. સો આવતીકાલે આપણે આવી રીતે પ્લાનિંગ કરીશું. અને હા, પ્લીઝ વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો, સો આગળના વિડીયોને તમે નોટિફિકેશન તમને જલ્દી મળે. ઓકે, થેન્ક યુ.